હેલો દોસ્તો, વેલકમ બેક ટુ કુકિંગ વિથ કવિતા. આજે આપણે બનાવવાના છીએ માર્કેટમાં મળતી જ આઈસ્ક્રીમ જેવી એકદમ ફ્લફી અને ક્રીમી પિસ્તા આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ બનાવવા માટે આપણને જોઈશે પિસ્તાનો ચૂરો, વેનીલા એક્સ્ટ્રેક્ટ, કસ્ટર્ડ પાવડર, ફ્રેશ ક્રીમ અને બફેલો મિલ્ક. બફેલો મિલ્કમાં હાઈ ફેટ કન્ટેન્ટ હોય છે, જેથી આપણી આઈસ્ક્રીમ એકદમ ગાઢી અને ક્રીમી બનશે. અહીંયા આપણે 1 લીટર દૂધનો ઉપયોગ કરેલો છે. 1 લીટર દૂધથી લગભગ 15 થી 20 સ્કૂપ આઈસ્ક્રીમના બની જશે. પેનમાં આપણે મિલ્ક કાઢી લઈશું અને એને લો હીટ ઉપર લગભગ અડધો 1 કલાક જેટલું જાડું થવા દઈશું. દૂધને ગરમ કરતા પહેલા આપણે થોડું ઠંડુ દૂધ એક બાઉલમાં લઈ લઈશું. આપણે એમાં કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર બંને ઉમેરીશું. તો સૌથી પહેલાં આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરી લઈશું. લગભગ 3 ટીસ્પૂન જેટલો આપણે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરેલો છે. એને સરસ રીતે હલાવી લઈશું. એમાં કોઈ પણ જાતની ગાંઠો ના રહી જાય એ વાતનું ધ્યાન રાખીશું. સેમ રીતે પછી આપણે મિલ્ક પાવડર પણ એડ કરી દઈશું. મિલ્ક પાવડર એડ કરવાથી દૂધ જાડું થશે અને એકદમ ક્રીમી થશે. આપણું દૂધ લગભગ 10 થી 15 મિનિટ સુધી લો ફ્લેમ પર ઉકળી રહ્યું છે. ધીરે ધીરે એની કન્સિસ્ટન્સી થોડી થીક થતી જાય છે. તો હવે આપણે એમાં ખાંડ ઉમેરી લઈશું. 1 લીટર દૂધમાં આપણે લગભગ 100 ગ્રામ જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે. તમારે જો ઓછી ખાંડ રાખવી હોય તો તમે એ પણ કરી શકો છો. હવે આપણે જે અલગથી દૂધ રાખ્યું હતું, જેમાં કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર બંને ઉમેર્યા હતા, એ દૂધ ધીરે ધીરે આપણા ગરમ દૂધમાં ઉમેરી લઈશું. આમ કરવાથી દૂધમાં કોઈ પણ જાતની ગાંઠો નહીં રહે અને દૂધ એકદમ સ્મૂથ રહેશે. આપણું દૂધ વોલ્યુમમાં લગભગ 25% જેટલું ઓછું થઈ ગયું છે. એનો કલર પણ સરસ દેખાઈ રહ્યો છે, એકદમ જાડું દેખાઈ રહ્યું છે. હજુ પણ આપણે એને લો ફ્લેમ પર ગરમ થવા દઈશું. આ સ્ટેજ ઉપર આપણે પિસ્તાનો ચૂરો પાવડર એડ કરી દઈશું. ધીરે ધીરે પિસ્તા દૂધમાં પાકશે અને એનો જે રસ છે, એનો ફ્લેવર છે, એ દૂધમાં ભળી જશે. આપણા દૂધમાં હવે ધીરે ધીરે હવા ભરાઈ રહી છે. એકદમ ફ્લફી ફ્રોધી થઈ ગયું છે આપણું દૂધ. જ્યારે આપણી આઈસ્ક્રીમ ઠંડી થશે એટલે એકદમ કઠણ સખત નહીં બની જાય, જેવી તમે ઘરે બનાવો છો એવી. એકદમ બજાર જેવી ક્રીમી રહેવાની છે આપણી આઈસ્ક્રીમ. હવે આપણે ક્રીમ એડ કરવાની છે, પણ ક્રીમ એડ કરતાં પહેલાં આપણે થોડી વાર માટે ગેસ બંધ કરી દઈશું. આપણું મિલ્ક એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે એમાં બીજી કોઈ વસ્તુ ઉમેરીશું. આપણું દૂધ એકદમ ઠંડુ થઈ ગયું છે, ઉપર ક્રીમની લેયર બની ગઈ છે. તો આપણે એને ફેંટી લઈશું અને એક રસ કરી લઈશું. પછી આપણે એમાં ફ્રેશ ક્રીમ એડ કરી દઈશું. હવે આપણે એમાં લગભગ હાફ ટીસ્પૂન મતલબ કે 10 થી 12 ટીમ્પા જેટલું વેનીલા એક્સ્ટ્રેક્ટ એડ કરીશું. આ રીતે વેનીલાનો સરસ ફ્લેવર આપણી આઈસ્ક્રીમમાં એડ થઈ જશે. એકદમ પંચી નહીં હોય, પણ બેકગ્રાઉન્ડમાં એકદમ સરસ ફ્લેવર આવશે. હવે આપણે લગભગ 5 થી 7 ડ્રોપ ઓર્ગેનિક ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે. અહીંયા પિસ્તા કલર, લીલો કલર આપણે યુઝ કર્યો છે. સરસ રીતે હવે આપણે ફેંટી લઈશું, જેથી આપણો કલર દરેક જગ્યાએ સ્પ્રેડ થઈ જાય. જો તમારા બાળકો રોજ બહારની આઈસ્ક્રીમ ખાવાની જીદ કરતા હોય તો આ ઉનાળામાં તમે આ આઈસ્ક્રીમ ઘરે બનાવીને રાખો અને થોડી થોડી તમારા બાળકોને આપો. બહારની આઈસ્ક્રીમ કરતાં ઘણી જ હેલ્ધી છે, સાથે સાથે પૌષ્ટિક પણ છે અને બજાર જેટલી ટેસ્ટી બનવાની છે આ રેસીપી. હવે આપણે આપણા દૂધને એટલે કે આપણી લિક્વિડ આઈસ્ક્રીમને એક મોલ્ડમાં કે ડબ્બામાં કાઢી લઈશું. પછી એને રેફ્રિજરેટરમાં ફ્રીઝ થવા મૂકીશું. આપણે આપણી આઈસ્ક્રીમને લગભગ 10 થી 12 કલાક સુધી ફ્રીઝરમાં મૂકવાનું છે. ત્યારબાદ જ આપણે એને નીકાળીશું અને એને એન્જોય કરીશું. એકદમ ક્રીમી અને ટેસ્ટી બની છે આપણી આઈસ્ક્રીમ, એકદમ બજારના જેમ જ. તો આ રેસીપી બનાવવાનું ચૂકતા નહીં. એક બાઉલમાં આપણે આને
કાઢી લઈશું. ઉપરથી થોડા પિસ્તા ભભરાવી લઈશું જેથી એનો ટેસ્ટ એનહાન્સ થઈ જશે. તો આ રેસીપી બનાવો અને તમારી ફેમિલી સાથે એન્જોય કરો. આજની રેસીપી જોવા માટે ધન્યવાદ. આ રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ રેસીપીમાં. બાય.